ધોરાજી શહેરના અનેક રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કામોને લઈને બિસ્માર હાલતમાં રસ્તાઓ જાણે વાહનોની અવરજવરથી ધૂળની ડમરીઓને કારણે સમગ્ર શહેર જાણે કે બાનમાં લઈ લીધું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખાણીપીણી સહિતના વેપારીઓ ભારે પરેશાન બની ગયા છે। સાથોસાથ ધૂળથી આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે અને શહેરીજનો ભારે ચિંતામાં મુકાયા છે। આમ આ ધૂળથી પ્રજાને રાહત મળે તે માટે નગરપાલિકાના સત્તાધીશો જાણશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે। અહેવાલ યશવંત દલસાણિયા ધોરણ। જમનાવર રોડ ઉપર મારે ચાની હોટલ છે, મારું નામ કિરણ પટેલ છે। ધોરાજીના જમનાવર રોડ પર ચાલતી ભૂગર્ભ ગટર યોજનામાં ધૂળની ડમરીને કારણે અમારે અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે। આજે મને 4-5 દિવસથી શરદી ઉધરસ જેવું છે। મેં ડૉક્ટરને બતાવ્યું, એનું કહેવું એવું છે કે ભાઈ તમને આ ધૂળની મને એલર્જી થઈ ગઈ છે, તો હવે એને કરતા આનો કોઈ ઉકેલ આવે એવું અમે ઈચ્છીએ છીએ। ભાઈ ક્યાં રોડ ઉપર દુકાન છે તમારે? જમનાવર રોડ ઉપર। શું તકલીફ શું છે તમારે? આ ધૂળની ડમરીઓ બહુ ઉડે અને ભૂગર્ભ ગટરના હિસાબે કોઈ તંત્ર કાંઈ જવાબ દેતું નથી અને ચોમાસાની અંદર કીચડ અને ગાળાથી ત્રાહિમામ થઈ ગયા છે અને 8 દિવસ જ્યાં હું બીમાર હતો અત્યારે દુકાન ઉપર આવ્યો છું અને ધૂળની સખત મને એલર્જી છે, ડૉક્ટરે કીધું। એટલે એ ચોમાસામાં કીચડ તો અત્યારે ધૂળની ડમરીની તકલીફ છે? અત્યારે ધૂળની ડમરીની બહુ તકલીફ છે। શું નામ તમારું? જયંતિભાઈ જમનાવર ધોરાજી। શું તકલીફ શું તમારે? ધૂળને હિસાબે આ શરદી ને તાવ ને બધું જાય છે। 2 મહિનાથી હેરાન થાય છે। આ ધૂળ ઉડવાનું કારણ શું? આ ભૂગર્ભ ને હિસાબે ધૂળ ઉડે છે, તો એને હિસાબે અમે દુકાને આડો પડતો રાખ્યો છે। ડૉક્ટર દવા લઈને થાકી ગયા ધૂળથી। ધોરાજી શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર યોજનાના કામોને લઈને ચોમાસાની અંદર જે કાદો કીચડની અંદર લોકો મહિલાઓ રોડ પર આવી ગઈ હતી અને તે છતાં નગરપાલિકાએ એ બાબતમાં કશું ધ્યાન આપેલ ન હતું। ચોમાસું થતું રહ્યું, પરંતુ અત્યારે ધૂળની ડમરીનો એટલો બધો ત્રાસ છે કે લોકો શરદી ઉધરસ અને તાવના વાયરામાં ભેરવાઈ ગયા છે। હેલો સૌરાષ્ટ્ર, યશવંત દલસાણિયા।